આજની સ્થિતિ એ છે કે તમે બીટેક કર્યું હોય કે એમબીએ, નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. બીટેકવાળા છાપ વેચી રહ્યા છે તો એમબીએવાળા ચા. એટલું જ નહીં, અને સ્થિતિ તો એવી છે કે પટાવાળાની પોસ્ટ માટે પણ જો ભરતી નીકળી જાય તો લાખોની સંખ્યામાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ તેની પાછળ પડે છે. પરંતુ હવે નવા બિઝનેસ, નવા ધંધા, ખેતીઓ અને ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝ તરફ આપણી દુનિયા આગળ વધી રહી છે. બસ હવે આ વિડીયોને તમે અંત સુધી જુઓ, કારણ કે આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ખજૂરની ખેતી કરવામાં આવે છે અને તેનાથી માત્ર એક ઝાડમાંથી 50,000 સુધીની કમાણી કરી શકાય છે. હવે ખેડૂતો ઘણા સ્માર્ટ બની ગયા છે. હવે ખેડૂતો ન માત્ર ખેતીમાં વિવિધ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ કેટલીક અલગ અલગ પ્રકારની ખેતી પર એક્સપેરિમેન્ટ પણ કરી રહ્યા છે, એટલે કે અલગ અલગ પ્રયોગો પણ કરી રહ્યા છે. આજે કેસર માત્ર કાશ્મીરમાં જ નહીં પણ ઉત્તર પ્રદેશમાં પણ તેનું ઉત્પાદન થઈ રહ્યું છે અને ઘણા ખેડૂતો તો હવે સ્ટ્રોબેરી, મશરૂમ અને ડ્રેગન ફ્રૂટ પર પણ દાવ લગાવી રહ્યા છે. અને આ દરમિયાન ઘણા ખેડૂતોએ તો ખજૂર ઉગાડવાનો પણ પ્રયાસ કર્યો છે અને તેમાં મોટાભાગના ખેડૂતોએ તેમાંથી સારી કમાણી પણ કરી છે. ઇન્ટરનેટ પર એવા ઘણા ખેડૂતોની સફળતાની સ્ટોરીઓ છે કે જેમણે ખજૂરની ખેતી કરી અને તેનાથી ઘણા પૈસા પણ કમાયા છે. આવી સ્થિતિમાં જો તેની ખેતી કરવામાં આવે તો તેમાંથી સારી એવી કમાણી કરવી શક્ય છે. તો ચાલો જાણીએ કે આખરે ખજૂરની ખેતી કેવી રીતે થાય છે અને તેના માટે તેમાં કેટલું રોકાણ કરવામાં આવે છે, એટલે કે કેટલા ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને કેટલા દિવસો પછી તેમાંથી આવક શરૂ થઈ જાય છે. ખજૂર અને ભારત. જો કે ખજૂર અરબ અને આફ્રિકન દેશોમાં તેનું ઉત્પાદન થાય છે અને અહીંથી જ સમગ્ર વિશ્વમાં ખજૂર મોકલવામાં આવે છે. અરબ દેશમાં ખજૂરનું સૌથી વધુ ઉત્પાદન અને ઉપયોગ થાય છે. ખજૂર ઉત્પાદન વિશ્વ કૃષિ ઉદ્યોગનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેનું સૌથી વધારે ઉત્પાદન મોટેભાગે દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાના ગરમ વિસ્તારોમાં થાય છે અને ત્યાંથી વિશ્વના વિવિધ દેશોમાં તેને એક્સપોર્ટ કરવામાં આવે છે, એટલે કે તેનો નિકાસ કરવામાં આવે છે. ખજૂરની ખેતી કરતાં પહેલાં આ જાણવું જરૂરી છે કે તેના માટે ગરમ પ્રદેશો ખૂબ જ ઉપયોગી છે. જો આપણે ભારતની વાત કરીએ તો તેની ખેતી મોટાભાગે રાજસ્થાન અને ગુજરાતમાં વધારે થાય છે. બીજી ખાસ વાત એ છે કે ખજૂરના ઘણા પ્રકાર હોય છે અને દરેક ખજૂરની ખેતી કરવાની રીત પણ અલગ અલગ હોય છે અને ખજૂરની વિવિધતા પર જ છોડના ફળમાં લાગતો સમય પણ આધાર રાખે છે. આવી સ્થિતિમાં ખેડૂતે દરેક પ્રકારના આધારે તેની તૈયારી કરવી પડતી હોય છે. આમાં તેના પ્રકારમાં બરહી, ખુનેજી, હિલ્લાવી, જામલી અને ખદરાવીનો સમાવેશ થાય છે. હવે આવીએ છીએ ખેતી પર. ખજૂરની ખેતી બાકીની ખેતીઓથી સાવ અલગ હોય છે, કારણ કે તે ઘણો સમય લે છે. તે અન્ય ખેતીની જેમ નથી કે માત્ર એક જ સિઝનમાં તેનું પરિણામ મળી જાય, પરંતુ આ માટે ઘણા વર્ષો સુધી રાહ જોવી પડે છે. તેના વૃક્ષો મોટા હોય છે અને તેના માટે ઓછામાં ઓછા 3 વર્ષ ખેતી માટે આપવા પડે છે. તમને જણાવી દઈએ તો આ ખેતી કેરી જેવી હોય છે અને તે જ રીતે લાંબા સમય સુધી તેની ખેતી કરવી પડે છે અને જ્યારે પણ ફળ આવવા લાગે છે ત્યારે તેમાંથી કમાણીનો સિલસિલો પણ ચાલુ થઈ જાય છે અને તે પણ લાંબા સમય સુધી ચાલુ રહે છે. કારણ કે લગભગ 5 વર્ષ પછી એક ખજૂરનું ઝાડ 70 થી 100 કિલો ખજૂર આપે છે અને જો 1 એકરમાં ખજૂરની ખેતી કરવામાં આવે તો તેમાં 1 એકરમાં લગભગ 70 ખજૂરના વૃક્ષો વાવી શકાય છે. હવે તમે આના પરથી અંદાજો લગાવી શકો છો કે 1 એકરમાં ખજૂરની ખેતી એક પાકમાં કેટલી આવક આપી શકે છે. ખજૂરની ખેતી માટે રેતાળ જમીન તેમજ સૂકી આબોહવાની જરૂર પડે છે અને તેની ખેતી રણની આસપાસના વિસ્તારોમાં વધુ થાય છે. તેના છોડના પ્રારંભિક વિકાસ માટે લગભગ 30 ડિગ્રીના આસપાસના તાપમાનની જરૂર પડે છે અને જો તેમાં ભારતના કોઈ ઠંડા વિસ્તારની વાત કરીએ તો તે માટે તેની ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની શકે છે. તેને ભૂરી જમીનમાં તેની ખેતી કરી શકાય છે. આ ઉપરાંત જમીનનું પીએચ સ્તર પણ 7 થી 8 હોવું જોઈએ. જો આ બધું શક્ય હોય તો તેની ખેતી સરળતાથી કરી શકાય છે. આ માટે સૌથી પહેલાં ખેતરને ઊંડાણ સુધી ખેડવું પડે છે, એટલે કે તેની ઊંડી ખેડાણ કરવાની હોય છે અને તેના પછી જમીન પર 7 થી 8 મીટર જેટલું અંતર રાખીને 1 મીટર ઊંડો ખાડો કરી પછી તે ખાડો ખાતર અને માટીથી ભરવાનો હોય છે અને પછી 1 મહિના સુધી રાહ જોવાય છે. આ પછી નંબર આવે છે રોપાઈનો, એટલે કે વૃક્ષો વાવવાનો. તેમાં ઈચ્છો તો કોઈપણ પ્રકારના ખજૂરના બીજ આ ખાડાઓમાં વાવી શકાય છે, પરંતુ આ ખૂબ જ લાંબી પ્રક્રિયા હોય છે. તેના બદલે નર્સરીમાંથી એક વૃક્ષ ખરીદી અને તેને વાવી શકો છો. તેના વૃક્ષો વાવવાનો યોગ્ય સમય ઓગસ્ટ મહિનામાં હોય છે અને મોટાભાગના ખેડૂતો ઓગસ્ટમાં તેના વૃક્ષો વાવે છે. આ પછી નંબર આવે છે સિંચાઈનો. અમે તમને પહેલાં જ કહ્યું હતું કે ખજૂરના ઝાડને ઓછા પાણીની જરૂર પડે છે. આ માટે ગરમીની સિઝનમાં તેની સિંચાઈ 15 થી 20 દિવસના અંતરે થવી જોઈએ, એટલે કે તેને પિયત 15 થી 20 દિવસના અંતરે આપવું જોઈએ અને શરદીની સિઝનમાં મહિનામાં એક જ વરસાદી સિંચાઈ કરવામાં આવે છે.
અને પછી જ્યારે આ ઝાડ પર ફળ આવવા લાગે છે ત્યારે તેની આજુબાજુની સિંચાઈ કરવામાં આવે છે જેથી ભેજ જળવાઈ રહે. બાકીની પ્રક્રિયા સામાન્ય ખેતીની જેમ જ હોય છે. જે રીતે અન્ય છોડને ઉગાડવામાં આવે છે આને પણ એ જ રીતે ઉગાડવામાં આવે છે અને સાથે જ લગભગ 4 થી 5 વર્ષ પછી તેમાં પેદાવાર શરૂ થાય છે અને ત્યારથી જ તેમાંથી આવકની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. એક છોડમાંથી 5 વર્ષ પછી સરેરાશ 70 થી 100 કિલો ખજૂર મળે છે. જો 1 એકરમાં 70 છોડ વાવી શકાય તો 5000 કિલોથી વધુ ખજૂર મળે છે અને તેનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો સુધીનો હોય છે. તો દોસ્તો, આ હતી ખજૂરની ખેતી. અને આવી જ રીતે જો કોઈ બીજી ખેતી વિશે તમારા પાસે ઇન્ફોર્મેશન હોય અથવા કોઈ બિઝનેસને લગતી ઇન્ફોર્મેશન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવવા પર ન ખાલી વિડીયોને લાઇક કરજો પરંતુ તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો. અને આવી નોલેજેબલ વિડીયોઝ હંમેશા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે બેલ આઇકન નોટિફિકેશનને પણ જરૂરથી દબાવજો.